જીવનમાં રહેલી વિશાળ શક્યતાઓ। આજે આપણે અવકાશ યુગમાં છીએ। સુપરજેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસ, ટ્રાવેલ અને અસંખ્ય શોધો અને આવિષ્કારના યુગમાં છીએ। વિજ્ઞાન, કલા, તબીબી અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે। દાખલા તરીકે કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સમાં આટલી પ્રગતિ છતાં તે હજી પ્રારંભિક તબક્કે જ છે। તેમાં વિશાળ શક્યતાઓ રહેલી છે। બીજા ગ્રહો સુધી અવકાશ યાત્રાની તૈયારીઓ થઈ રહી છે। અવકાશ ક્ષેત્રે એક ઉદ્યોગ બની રહ્યો છે। તેના કારણે દુનિયાભરમાં હજારો લોકોને રોજગારી બી મળી રહી છે। વર્તમાન પ્રવાહો સાથે જે વ્યક્તિ જોડાઈ શકે તેના માટે કામ કરવાની વિપુલ તકો રહેલી છે। અન્ય લોકો માટે સમૃદ્ધિ મેળવવાના જે નિયમો છે તે નિયમો તમારા માટે પણ એટલા જ ઉપયોગી છે। એવું કહેવાય છે કે દર વર્ષે વૃક્ષો પરથી એટલા ફળો ખરી જાય છે કે જો તેને એકઠા કરીને વેચવામાં આવે તો દુનિયામાં કોઈ ભૂખ્યું ના રહે। કુદરતી સંપત્તિનો વિપુળ છે, અખૂટ છે। મનુષ્યની પોતાની વિતરણ વ્યવસ્થા નબળી છે। મનુષ્ય દ્વારા કુદરતની સંપત્તિનો બગાડ થાય છે। તેના કારણે ખાદ્ય પદાર્થોની અછત સર્જાય છે। મકાનો બનાવવા માટે જરૂરી સાધનો માટે ફક્ત અમેરિકામાં જ નજર દોડાવો। અહીં એટલા વિપુલ પ્રમાણમાં લાકડું, પથ્થરો, સિમેન્ટ, લોખંડ, સ્ટીલ અને અન્ય પદાર્થો છે કે દેશના દરેક નાગરિક માટે હવેલી બનાવી શકાય। દરેક સ્ત્રીને રાણીની જેમ અને પુરુષને રાજાની જેમ સજાવી શકાય તેટલું કાપડ આપણી પાસે છે। આ રીતે જરૂરિયાતોના પદાર્થો વિપુલ પ્રમાણમાં હાજર છે। કુદરતનો આ ખજાનો ખૂટે તેમ જ નથી। આ એક એવો ફુવારો છે જે કદી બંધ થતો જ નથી। બ્રહ્માંડની દરેક વસ્તુ એક મૂળભૂત કણમાંથી બનેલી છે। તાંબુ, જસત, સોનું, ચાંદી, લાકડું, પથ્થર કે પછી તમે પહેરેલી ઘડિયાળ, આ દરેક વસ્તુ એક જ અણુની બનેલી છે। ફક્ત દરેક અણુની ફરતે ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ફરવાની ગતિમાં ફરક છે। જગતની દરેક વસ્તુ આ મૂળભૂત અણુની જ બનેલી છે। તમારામાં મનમાં રહેલી આઈડિયાઓ ખજાનો પણ અખૂટ છે। મનુષ્યને જો વધારે સોના અને ચાંદીની જરૂર હોય તો તે હાલમાં મળતા તત્વમાંથી સિન્થેટિકલી બનાવી શકે છે। તમારામાં રહેલી અખૂટ વિદ્યા તમારી જરૂરિયાત પ્રમાણે કામ કરે જ છે। તેનો સ્વભાવ જ એવો છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમારા દ્વારા વધુ વ્યાપક રીતે અભિવ્યક્ત થાય છે અને કુદરત તમને રસ્તો બતાવે છે અને સમૃદ્ધ બનાવે છે। ધન્યવાદ।